આજે આપણે બનાવશું કઢ પનીર પરાઠા. ઇન્ગ્રેડિયન્ટ જોઈ લે. કેપ્સિકમ, કોબી, ગાજર, કાંદા અને પનીર છે છીણેલું, અને આદુ મરચાં લસણ ક્રશ કરેલા છે. અને એક વાટકો મેં દહીંને બાંધીને સવારે રાખી દીધું હતું, એટલે નિતારી લેવાનું છે. આ નિતારેલું દહીં એમાં એડ કરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું નીતરી ગયું છે દહીં. હવે બધી સબ્જી આપણે મિક્સ કરી લેશું. આ પરોઠા એક અલગ રીતે થાય છે. પરોઠા તો ઘણી બધી વેરાયટી બને છે પરોઠામાં. આ વેરાયટી તમારે ટ્રાય કરવા જેવી છે. બધી જ સબ્જી આપણે મિક્સ કરી લેશું, અને એક મોટો ચમચો આદુ મરચાં લસણ ક્રશ કરેલા પણ એડ કરશું. એમાં એક મોટી ચમચી મીઠું એડ કરશું, એક મોટી ચમચી મરી પાવડર એડ કરશું, અને 2 મોટી ચમચી ગરમ મસાલો પાવડર એડ કરશું, અને 1 કપ ધાણા એડ કરશું. અને જે આપણે બાંધેલું કટ તૈયાર થઈ ગયું છે મસ્કો, એને આપણે અંદર એડ કરશું અને હલકે હાથે એને મિક્સ કરી લેશું. મેં મીઠા લઈને પાણી નથી કાઢ્યું, એટલે બહુ મસળવાનું નહીં. અને લોટ મેં 1 કપ બાંધીને તૈયાર રાખ્યો, તો એકદમ ઢીલો બાંધવાનો છે. અને આપણે એને તેલ નાખીને કૂણવી લઈએ. આ પરોઠા સ્વાદમાં ખૂબ જ સરસ થાય છે. આપણે લોટ કૂણવાઈ ગયો છે. હવે એક મોટું લુવું લેશું અને આખું પરોઠું વણી લેશું. આ પરોઠા ખરેખર એક વખત ટ્રાય કરવા જેવા છે. સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. પનીર હોવાથી નાનાથી મોટા લગી બધાને ખૂબ જ ભાવશે. 1 થી 1.5 ચમચી જેટલું એમાં આપણું સ્ટફિંગ જાય છે એક પરાઠામાં. અને આ પરાઠા હેલ્ધી પણ છે પનીર હોવાથી. તમે આની અંદર ચીઝ પણ એડ કરી શકો છો. આવી રીતે આપણે એને સ્ક્વેરમાં વણવાના છે, એટલે આવી રીતે એનો લુવો કરવાનો. તમે જોઈ શકો છો આવી રીતે લુવો કરી લીધો છે. હવે અટામણની મદદથી આપણે થોડો હાથેથી એને પ્રેસ કરી લેશું. આવી રીતે પ્રેસ કરી લેશું પહેલાં, અને સ્ક્વેરમાં જ આપણે વણી લેશું. પછી વેલણ તો થોડું જ અડાડવું પડે છે, તો આપણું પરોઠું તૈયાર થઈ જાય છે. તો તૈયાર છે આપણું પરોઠું. તવીને મેં ગરમ કરવા મૂકી દીધી હતી. હવે આપણે એને શેકી લેશું. એકદમ ગેસની ફ્લેમ સ્લો એન્ડ મીડિયમ રાખશું. તમે તેલ, ઘી કે બટર તમને જે ભાવે એમાં તમે શેકી શકો છો. મેં આજે તેલ લીધું છે. અને એકદમ ધીમા તાપે શેકશું, જેથી કરીને અંદરનું સ્ટફિંગ પણ થોડું ચડી જાય અને થોડું ક્રંચ રહે. આવી રીતે ધીમા તાપે એને પ્રેસ કરતું જવાનું ને શેકતું જવાનું. એકદમ ફૂલેલા એવા સરસ મજાના પરાઠા તૈયાર થાય છે. આપણું પરોઠું હવે તૈયાર છે, અને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. આપણા કઢ પનીર પરાઠા તૈયાર છે. આપણે સર્વ કરશું એને સોસ સાથે. તમે દહીં સાથે પણ ખાઈ શકો છો. એકદમ હેલ્ધી એવા આપણા પરોઠા તૈયાર છે. ખરેખર એક વખત ટ્રાય કરવા જેવા છે. તમે જોઈ શકો છો, જોતા વેત મોઢામાં પાણી આવી જેવા છે. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.